જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો ને? હાલો ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે. સવારના 7 વાગ્યા છે, વાડી આવી ગયા છે. આજે ધુમ્મસ છે, ઝાકળ આવી છે જોરદાર. જો આમાં ક્યાંય કંઈ દેખાતું નથી. ગઈકાલે કાઢ્યા હતા અને ટૂંકમાં બપોરે 1 વાગ્યું ત્યાં નીકળી ગયા હતા અને બહુ પછી સેમ્પલ લઈને ઉપલેટા વયો ગયો તો વેચી નહીં ખાય. અને જો તોલે આવી ગયો. સવારમાં તોલ પણ ચાલુ થઈ ગયો છે. એ પડું છે 8 વીઘા, મારું પડું છે 4 વીઘા. બેયમાં એક જ પાણી જો બોરનું, એક જ જમીન અને એક જ બિયારણ, 4 પાટલી, એક જ દી વાવેલું, એક જ દી પાણી પાયેલું કમ્પ્લીટ છે. આપણે જોયું, મેં જે આગળ તમને કીધું હતું ખાતરનું કેવું બેનિફિટ મળે, રિઝલ્ટ મળશે, નજર તમારે સામે છે. કેટલામાં વેચતા, શું બજાર આવી અને કેટલા ઘઉં થયા, ખાતરનું કેવું બેનિફિટ મળ્યું જાણવા માટે જોતા રહેજો આપણો વિડીયો. ઘઉંનો તોલ ઝાકળ તો જો આવી આજ મળ્યા ઘઉંવાળા. એનો તોલ ચાલુ છે. અડધો ઢેકલો તોરાઈ ગયો, અડધો બાકી છે. અને સવારમાં એમ કહેવાય નારાયણ નીકળી ગયા છે. નારાયણ નીકળે એ પહેલાં લોકો પહોંચી ગયા. સવારે ઘરે કેટલા વાગે નીકળી ગયા હતા? 6 વાગ્યામાં નીકળી ગયા હતા. પછી આ ઢેકલો તોરાઈ જાય પછી જો આપણે વાં પડ્યો ત્યાં તોલ ચાલુ થાય. અને તમારું ભાઈ વતન આવીનું જ કે આ જ એરિયો ને? તમારે આમાં મહેનતાણું શું અલગ અલગ હોય કે બધાને હેડકું હોય? શું આપે કટે? કટે 18 રૂપિયા બધાનો ભાગ. કેટલા? 4 જણા 5 જણા? 5 જણા છે. હે? રૂપિયો ગાડી વાળો દે, બાકી 18 રૂપિયા વેપારી દે. અને સાંજે ટૂંકમાં જેટલા વહેલા નીકળી જાય એટલા ઢીકલા વહેલા તો વધારે તોરાય. તો અત્યારે સિઝનની અંદર તમારે સાંજે એક જણાને 3,3500ની તારીખ પડી જાય તો 1500-2000 રૂપિયાની તારીખ પડી જાય. અત્યારે સિઝનમાં કમાવી લેવાનું, ખેતી લેવાનું, પછી ચોમાસામાં આરામ કરવાનો. ચોમાસામાં કાંઈ નહીં હોય, પારવું હોય. હા, આવું કાંઈક છે. અને ખેડૂતને ઉનાળામાં આરામ, બાકી 8 મહિના ખેંચી લેવાનું હોય. જો આ ઢીગલો આપણો છે. લાંબુ કર્યું છે. કોઈ મિત્રોને અટકરવું હોય તો અત્યારે વિડીયોમાં જોતા અહીંયા પહોંચ્યા ને ત્યાં કોમેન્ટ મારી દેજો કેટલી થાય. નકર હું કહી દઉં, તમને કોઈને અંદાજ આવે તો કહી દો કેટલા છે. આમાંથી હજી મારે ખાવાના કાઢવાના છે, પરફેક્ટ 1 ખાંડી કાઢવાના છે. અને ટાંકીનો હિસાબ કરી તો 3 ટાંકી થઈ છે. જો લખી નાખજો, હું કહી દઉં આ મારા ખ્યાલથી લગભગ 10.5 ખાંડી છે આ ઘઉં. હાલો આ એનો કામકાજ પૂરું. સાફ હાલો ચાલુ થઈ ગયું. અહીંયા આપણો ઢેગલો ગાડી વાંચી અહીંયા ખેંચી લીધી. સવારના 7:45 વાગ્યા છે. 7:45 વાગ્યામાં એક ઢેગલો તો ઉપાડી લીધો. હવે આમાં લોકો એમ કહે છે કલાક થાય ને? કલાકમાં હમણાં હુપડા સાફ, હમણાં રૂપિયા હાંજે હિસાબે લઈ આવવો છે. મિત્રો જો નજર આમાં ખેલ છે. આપણા તોલિયા એટલે વાતચીત થઈ છે હમણાં. એટલે મારા ભાઈના ઘઉંનો તોલ થતો હતો બરાબર. હવે એને મેં તમને કીધું મેં એમોનિયા પાયેલું નહોતું, દાણાવાળું પોટાશ નાખેલું નહોતું. આપણા આ પડાની અંદર એ બધી પ્રોસેસ કરેલી હતી. તો ભાઈ મોટા ભાઈ વજનમાં ફેર દેખાય છે? વજનમાં ફેર દેખાય છે. કટો કાયદેસર કહી દે છે. ઓના કરતાં આ ઘઉં વજનવાળા છે. તો જે કોઈ ખેડૂત મિત્રોને કોઈ બી મોલ હોય ને તેલીબિયા, એમની અંદર કોઈ પણ તેલીબિયા કઠોળ કોઈ પણ મોલની અંદર દાણાવાળું પોટાશ કામ કરે વજનમાં અને ક્વોલિટીમાં બેયમાં. તો દાણાવાળું પોટાશ ખરેખર દરેક વસ્તુ, અને જ્યારે એની ટૂંકમાં ક્યારે નાખવાનું, કોઈ પણ મોલ હોય ને એની ફૂલાવસ્થામાં હોય ને, જ્યારે મતલબ ફૂલ આવતા હોય એ સમયની અંદર એ તમારે ડોઝ આપવો, જેનાથી ગમે એ વસ્તુ હોય છે ને ગમે એ મોલ એનો વજન વધશે. ફાઇનલ વાત છે. આ નજર સામો ખેલ છે. અને ઉતારામાં શું ફેર પડે? સામે 8 વીઘા જમીન છે, આ 4 વીઘા જમીન છે.
એ પણ તમને હમણાં નજર સામે કહી દઉં, અને શું ભાવે ઘઉં વેચ્યા એ પણ હમણાં કહી દઉં, તોરાઈ જાય ને એટલે કે કેટલા થયા અને શું ભાવે વેચાણ થયું. તો એ જાણવા માટે વિડીયોમાં બન્યા રહેજો, અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. અને મસ્ત મજાની મીઠોડી કોમેન્ટ કરી નાખજો, લાઈક કરવાનું ન ભૂલતા ભાઈ. આ ઢોલ જેવા ફિક્સ જેવા મારું જ્યાં એક મુઠ્ઠીનો જ ફેર ભરે, ગમે તે આટલો ફેર ભરે. શેરિયું કહેવાય ને, શેરિયું ભરી લે ને આ કાયમીનું થયું. એટલે વધીને 1 થી 1.5 મુઠ્ઠી કાઢવું પડે, કે વધીને 1 મુઠ્ઠી નાખવું પડે. એનો કાયદેસરનું જો હા 1 મુઠ્ઠી નાખવી પડી, થઈ ગયું કમ્પ્લીટ. 25 કિલોની ભરતી છે. એક સારિયાની અંદર 25 કિલો ઘઉં હોય, એવા એક કટ્ટાની અંદર 2 સારિયા નાખે, એટલે એક કટ્ટામાં 50 કિલો ઘઉં જાય છે. આ બાપા સિલાઈ મારીને ટેકાવે જોવો. આમાં પછી વારા હોય, ઘડીક આ બે તોડતા હોય, આ કટો ભરે, ઓલા ભાઈ સિલાઈ કરે, આ ભાઈ નાખતા હોય, પછી અમુક ટાઈમ પછી બદલી જાવ ને તમે, બદલતા જાવ, નકર તો આ ભાઈ એક આ કટા હારા થાકી જાય આમાં. એવું હોય પછી તમારી ઈચ્છાની વાત હોય, ઈચ્છાની વાત હોય. એવું લાગે કે ટાઢો પોર છે તો ખાય ભરાઈ જાય. એક ઢગલો હોય તો અત્યારે આપણે સવાર છે વાંધો નથી, બાકી બપોર 11 સાડા 11 વાગ્યાનો સમયનો ગાળો હોય, એમાં થોડુંક તમને આકર લાગતો હોય છે. હા, કારણ કે ધીરે ધીરે તડકા ચાલુ, અને આ તડકો પડશે, ઝાકળ હતી ને. ચા પાણીનો રિસર્ચ પડ્યો, ચાની ચુસ્કી મારી લે. મોદીનો ફોન આવ્યો જોવો સીધો. હવે આ કોથળી ભરાય છે આપણે ઘરને ખાવા માટેની. એક ખાંડી આપણે રાખવાના છે. આપણે છે ને ટૂંકમાં 20-20 કિલોના 2 ધારણ થાય છે, એટલે 40 કિલો 2 મણ એક બાસકામાં. ખાંડી એક આપણે રાખી લઈએ તો એને 4 કટ્ટા થઈ ગયા. તોલ પૂરો થઈ ગયો છે, હકેલાઈ ગયું છે, અને આપણે તોરાણા છે 80 કટ્ટા. 80 કટ્ટા, એક કટ્ટાની અંદર 50 કિલોની ભરતી હોય, અને ઘરના ખાવા માટે આપણે રાખ્યા છે એક ખાંડી. આ ખાંડી એક તોરી લીધા છે, આ જ લોકોએ તોર્યા. ખાંડી એક તોર્યા છે અને 80 કટ્ટા તોર્યા છે, એટલે 10 ખાંડી ઘઉં તોરાણા, એક ખાંડી આપણે આમાં રાખ્યા, મતલબ 11 ખાંડી ઘઉં વિતરા છે. બરાબર, 4 વીઘા પડું, 11 ખાંડી. હવે કરી લ્યો ઉતારો, હું આવ્યો ને એ મતલબ 50, 52, 53, પોણા 3 ખાંડી વીઘે ઉતરા. બરાબર ને? હા, તમે આપણે એમાં 80 કટ્ટા તોર્યા અને ખાંડી એક આપણા તોર્યા, એટલે 11 ખાંડીનો ટોટલ આવ્યો હોય આપણે આમાં. પોણા 3 ખાંડીનો ઉતારો તમારા નજર સામે ફોટા સેમોનિયાનું રિઝલ્ટ મળ્યું. તો ખેડૂત મિત્રો, દરેક ખેડૂત મિત્રોને ખરેખર આ કરવા જેવું છે. ને હાલો અત્યારે જય મુરલીધર.